આવે, કારણ એની માં જીજાબાઈ હતી ને જીજાબાઈ હાલડામાં એવા સંસ્કાર આપ્યા હતા. અને માં સંસ્કાર આપી શકે, પિતા લાડ લડાવી શકે, માં સંસ્કાર આપે છે. પ્રસંગ છે, એકવાર જયપુરના મહારાજા સાહેબ, જયપુરના રાજા અને એની પત્નીનું અવસાન થયેલું. સંતાનમાં એક દીકરી છે ખાલી, રાજકુમારીને ખૂબ લાડથી ઉછેરી લ્યા. રાજાની કુંવરી છે, શું ખામી હોય, ખૂબ લાડથી ઉછરી છે. ધીમે ધીમે દીકરી મોટી થઈ, યુવાન થઈ અને એના લગ્ન એક રાજકુમાર સાથે થયા. લગ્ન થઈ ખૂબ દાઈજો આપ્યો, કરિયાવર આપ્યો છે. દીકરીને કહેવાય છે સાસરીએ વળાવી છે. દીકરી સાસરીએ ગઈ અને જે રાજકુમાર હતો એનો પતિ, એને કીધું કે આમ તો આપણા મહેલમાં બહુ બધા નોકર ચાકરો દાસ દાસીઓ છે, અહીંયા કંઈ કામ કરવાની જરૂર નથી, તમારે બધી વ્યવસ્થા છે, પણ મારે હોકો પીવાની ટેવ છે, એટલે જ્યારે પણ હું હોકો પીવા બેસું ને ત્યારે તમે તૈયાર કરી આપજો, તમારે મને તૈયાર કરીને આપવો. આમ જ આ વાત કરી અને જયપુરની એમ કહેવાય એ લાડકોડથી ઉછરેલી રાજકુમારીને આમ ક્રોધ આવ્યો કે હું કોણ, જયપુરની રાજકુમારી, અને આ મને એમ કહે છે કે તારે મારો હોકો તૈયાર કરી દેવાનો. હજારો નોકર ચાકરો મારી આસપાસ ફરતા હોય, હું આની સેવા કરું. લાડ મળેલા, સંસ્કાર નહીં મળેલા એને. અને કહેવાય રાજકુમારી એના સાસરે રીસાઈને જયપુર પાછા આવીને એના મહારાજાને કીધું કે પિતાજી, તમારા જમાએ મારું અપમાન કર્યું છે, તમે એને બોલાવો ને ભરી સભામાં એનું અપમાન કરો તો જ મારા અપમાનનો બદલો મળે મને. પિતાએ વિચાર કર્યો રાજાએ કે લાડકોડથી ઉછરેલી દીકરીમાં સંસ્કાર રહી ગયા પૂરવાના. હવે એવું કંઈક કરું કે મારી દીકરીને સમજ પડે કે એણે જે કીધું ને રાજકુમારે યોગ્ય જ હતું. નહીં, તમે એનું અપમાન કરો, નહીંતર હું અન્ન જળનો ત્યાગ કરીશ. જયપુરના રાજાએ એના જમાઈને આમંત્રણ આપ્યું છે. બરી સભાની અંદર આવ્યા છે રાજકુમાર. એ રાજકુમારી કહેવાય કે આમ ઉપર અટારીમાં હતી, અટારીમાંથી જોતી હતી કે હમણાં અપમાન કરે. એ સભાની અંદર એ રાજકુમાર જમાઈને આવ્યા. રાજાએ કંઈક આજ્ઞા કરીને એટલે સૈનિકે એની જે મોજડી હતી ને છુપાવી દીધી, રાજકુમારની મોજડી છુપાવી દીધી. સભામાં આદર સત્કાર થયા અને બધું સન્માન થયું. રાજકુમારી અટારીમાંથી જોવે કે હમણાં અપમાન કરે, હમણાં અપમાન કરે. અપમાન કર્યું નહીં. થોડો સમય વીત્યો અને પછી નીકળ્યા અને પેલા રાજકુમારની મોજડી ન મળી જમાઈની. ક્યાં ગઈ છે, ક્યાં ગઈ? રાજા કઈ વાત, ચાલો ને હમણાં કંઈકથી થઈ જશે વ્યવસ્થા. અને આમ બરાબર આગળ હાલ્યા અને રાજાએ જોયું કે મારી દીકરી અટારીમાંથી જોઈ રહી છે, એને બરાબર દેખાય છે નીચે, હું અને રાજકુમાર બંને દેખાય છે. એ વખતે રાજાએ આદેશ કર્યો અને કહેવાયેલી મોજડી સૈનિક લાવ્યો. રાજાએ મોજડી હાથમાં લીધી, પોતાના ઉપવસ્ત્રથી મોજડીને સાફ કરી લૂછી અને પોતાના હાથે એના જમાઈના પગમાં પહેરાવી. માનો દીકરીને ઉપદેશ આપ્યો કે હું તારો બાપ જયપુરનો રાજા, જો આને પગમાં મોજડી પહેરાવતો હોવ તો તને આનો હોકો ભરવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ. હું એનો બાપ છું તારો, તેમ છતાં આની સેવા કરું છું. લગ્નના માંડવામાં જ્યારે વરરાજા આવે ને, કન્યા આવી જાય, વરરાજા આવે ને, પછી એ દીકરીના મા બાપ એ વરરાજાના પગ ધોતા હોય છે. માનો લગ્નના માંડવામાં કન્યાને ઉપદેશ આપે, દીકરી અમે તારા મા બાપ છીએ, આજ અમારો આખો સમાજ બેઠો, સગા વાલા કુટુંબીજનો બેઠા છે અને બધાની હાજરીમાં અમે આના પગ ધોઈ છે. દીકરી તો તારે નક્કી કરવાનું, તારે કેટલી સેવા કરવાની. આને સારા મા બાપ હોય તો પોતાના સંતાનને સારા સંસ્કાર આપતા હોય છે.